ભાવનગરના મેયરની જાહેરાત થઈ। ઉષા તલરેજા ભાવનગરના નવા મેયર બન્યા છે। ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની નિમણૂક કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ કિશન મહેતાને આપવામાં આવ્યું છે। પક્ષના નેતા તરીકે લાલભા વાડાની નિયુક્ત થઈ છે તો રિંકુબેન માંગુકિયાને દંડક તરીકે નિમવામાં આવ્યા છે। તો આ ભાવનગરનું પણ હવે આખું જ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। મેયર કોણ છે, ડેપ્યુટી મેયર કોણ છે, સ્ટેન્ડિંગ ચેરમેન પદ કોને આપવામાં આવ્યું છે, પક્ષના નેતા કોણ છે, તે આખું જ ચિત્ર ત્યાં સ્પષ્ટ થયું છે। આપણે સીધા કિશનભાઈ સાથે વાત કરીશું। કિશનભાઈ, શું કહેશો? તમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મળી છે। મને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ વખત ટિકિટ મળી। સૌના આશીર્વાદથી મને આજે ચેરમેન પદ મળ્યું છે। તો ભાવનગરના વિકાસ કાર્યમાં અમે આખી ટીમ, સાંસદ, ધારાસભ્યશ્રી, શહેર પ્રમુખશ્રી અને અમારી 44ની ટીમ અને અમારા પ્રથમ નાગરિક એવા ઉષાબેનની આગેવાનીમાં અમે ભાવનગરનો વિકાસ ગાથા ચલાવશું। ભાવનગરમાં અત્યારે હાલમાં જે કામ ચાલુ છે એને ઝડપી પૂરા કરવાનો અમારો પ્રયત્ન છે। એમાં ખાસ કરીને પહેલા નંબરે આપણો રિંગ રોડ છે। રિંગ રોડનું કામ અત્યારે ફૂલ સ્પીડથી ચાલુ છે અને વહેલી તકે પૂરું કરશું। ત્યારબાદ આપણો જે ફેઝ 2માં બીજો બ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ એનું પણ લોકાર્પણ, એનું પણ ખાતમુહૂર્ત થઈ જાય અને વહેલી તકે લોકાર્પણ થાય એવો અમારો પ્રયત્ન રહેશે। મહિલા મેયર તરીકે તમારી નિમણૂક થઈ છે, કેવા પ્રકારના પડકારો તમારી સામે રહેશે? પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। રાજકોટના નવા મેયર તરીકે નેહલ શુક્લની વરણી કરાઈ છે, જ્યારે ડેપ્યુટી મેયરનું પદ એ દક્ષા વસાણીને સોંપાયું છે। આ સિવાય મનપાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાના નામ પર મહોર મારવામાં આવી છે અને સંગઠન દ્વારા પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની પસંદગી કરવામાં આવી છે। આ નવા પદ અધિકારીઓની વરણી થતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મહાનગરપાલિકાના 5 શાસકોની જાહેરાત કરી છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક, આ 5 નામની જાહેરાત શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ વરણીને હું શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું અને જે નામ જાહેર થયા છે, મેયર તરીકે નેહલભાઈ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન, પરેશભાઈ પીપળિયા એ સ્ટેન્ડિંગ ચેરમેન, ડોક્ટર હિરેનભાઈ ખીમાણીયા નેતા તરીકે અને સંજયસિંહ રાણા દંડક તરીકે, આ 5 કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પ્રદેશ ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું।